મારું નામ રમેશભાઈ નરસિંહભાઈ આહિર, ગામ મોટા જાદરા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર। મારી દીકરી આલ્ફા જસદણમાં ભણતી હતી, આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ ટ્યુશન ક્લાસમાં। એટલે એમને હું 28/4/2026ના ત્યાં મૂકી આવેલો હતો। પછી મેં કે મારા પરિવારને મારી દીકરી સાથે કોઈ વાતચીત થયેલ નથી અને અચાનક 24/6/2026ના મને કોલ આવેલો કે દીકરીને પગમાં દુખે છે અને ખાલી ચડી ગઈ, તો અમે રાજકોટ લઈને જાય। તો મેં એમને પૂછ્યું કે મેં કીધું બીજું કાંઈ બીમાર હતી? તો એમણે કીધું અસબડા છે, તાવ આવતો હતો। તો એ કે અસબડાના ભીંગડા વળી ગયા છે અને તાવમાં પણ સારું છે, પણ આ પગ દુખે છે, તમે રાજકોટ લઈ। મેં એમને એમ કીધું તો કોઈ વાંધો નહીં, જો તમે રાજકોટ લઈ જતો હો તો સારી હોસ્પિટલમાં લઈ જજો। એટલે હું ભાઈ ત્યાંથી તરત નીકળી ગયો હતો। એટલે પછી મને કલાક દોઢ કલાક પછી કોલ આવ્યો કે અમે સિનર્જી અને અમૃતા હોસ્પિટલમાં લઈ ગયા હતા, પણ ત્યાંથી એમને એવું કીધું કે દીકરીની બોડી ઠંડી પડી ગઈ છે, તો એમને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં લઈ જાઓ। એટલે સિવિલ હોસ્પિટલમાં એ લોકો લઈ ગયા। ત્યાં મેં મારા મિત્ર સર્કલ, પછી મારા રિલેટિવ્સ અને એ લોકોને મોકલી દીધા હતા। એ લોકો 4 સાડા 4 ત્યાં પહોંચી ગયા હતા। તો એ લોકોએ મારી દીકરીની ડેડ બોડી જોઈ અને હું 5:30 પહોંચ્યો તો મેં પણ મારી દીકરીને મૃત હાલતમાં જોયેલ હતી। મારી માંગ એ છે કે આમાં સ્પેશિયલ સરકારી વકીલની નિમણૂક થવી જોઈએ અને આ કેસનું જલ્દીમાં જલ્દી નિવારણ થવું જોઈએ, ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવો જોઈએ। અને ત્રીજી વસ્તુ એ કે આમાં એ લોકો રાજકીય વર્ગ બહુ ધરાવે છે અને ફાઇનાન્શિયલી પણ સ્ટ્રોંગ છે। તો મારી રાજકોટના એસપી સાહેબ વિજય સાહેબ ગુજ્જરને એટલી નમ્ર અપીલ છે, વિનંતી કરું છું કે આમાં પીએમ સાથે કોઈ છેડછાડ ના કરે, એની તકેદારી સાહેબ રાખે। અને બીજી વસ્તુ કે આમાં જે બીજા અન્ય આરોપી હોય કે એના સંસ્થાના બીજા કોઈ એની સંસ્થાને લિંક હોય, સ્ટાફ હોય, આ તે હોય કે જેની પાસે તપાસ થવી જોઈએ અને એમને પણ ગુનાહિત હોય તો એમના પણ સજા થવી જોઈએ। મારું નામ મહાવીરભાઈ ડાંગર છે, ભાવનગર શહેર આઈડી સમાજ વતી અમે અહીંયા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। દીકરી આયુષીની સાથે જે રીતે અત્યાચાર થયો, હોસ્ટેલમાં શું થયું એ કોઈને પણ વાલીને જાણ કરતા નથી। આ સિવાય બીજા 50 જેટલા બાળકો હતા કે જેને અછબડા થયા હતા, ઓરી થયા હતા, પણ એમને જાણ નહોતી। 2 બાળકો તો એવા હતા કે જે આઈસીયુમાં પછી આઈસીયુમાં દાખલ કર્યા હતા। એ વખતે કેવા કડક નિયમો કે વાલીને જાણ ન કરે, ચોક્કસ શિક્ષણ મળવું જોઈએ, પણ એટલો બધો અત્યાચાર બાળક ઉપર થાય। તમે જુઓ કે આ જે ઘાવ પડ્યા છે એ ઘાવ કોઈ ચિકન પોક્સના નથી, મોટા મોટા ઘાવ એવા પડ્યા છે કે શરીર ઉપર એવા ગાબડા પડી ગયા છે કે જેના કારણે કંઈક બીજી કોઈ સજા કરી હોય અથવા તો શોર્ટ સર્કિટ કંઈ થયું હોય એવું આખું શરીર કાળું પડી ગયું છે। પૂરેપૂરી એને તપાસ થાય, યોગ્ય ન્યાય મળે અને આ દીકરીને જે રીતે અન્યાય થયો છે એવો કોઈ પણ સમાજની દીકરીને અન્યાય ન થાય એ પ્રકારની અમારી વિનંતી છે અને માંગ છે। પૂરેપૂરી તપાસ થાય, ટૂંકમાં આમાં કોઈ પણ પ્રકારનું કાચું ન કપાય। આપણા સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને પણ અમે આપના માધ્યમ થકી વિનંતી કરીએ છીએ કે આપનો સંપૂર્ણપણે તટસ્થ રીતે તપાસ થાય અને યોગ્ય ન્યાય મળે એ પ્રકારની અમારી માંગ છે। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર। स्टार्ट ऑन एरंडा बियारण। सागर लक्ष्मी एग्री सीड्स ना एरंडा बियारण कॉस्मोस। લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ। कॉस्मोस एरंडा बियारण।